અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારમાં ઘડિયાળમાં વાગ્યા છે 9 અને અમે બેસી ગયા છીએ માવો બનાવવા માટે દૂધનો। તો ખાવો હોય તો આવતા રહેજો અને આ દૂધનો માવો બનાવવાની કોશિશ તમને પૂરી અમે બતાવશું। તો ચલો તો હવે ખાંડ એડ કરીએ અમે। તો હવે ખાંડ ગળી જશે એટલે બની જશે માવો। તો હવે માવો તો અમારા સિસ્ટર ઇન લો બનાવશે। આપણે જઈએ હવે નાવા માટે। શું ખાવ રાજ? અંગૂર। તો રાજભાઈ તો રેડી થઈ ગયા છે અને હવે આપણે દ્રાક્ષ ખાવા માંડ્યા છે રાજભાઈ તો ચલો આપણે જઈએ હવે। ઓકે જાઓ બાય। તો ગાઈસ આપણે નાહી લીધું છે તો હવે આપણે કામ કરવાનું તો બાકી જ છે તો ફટાફટ કરી લઈએ। ચલો કપડાં ધોઈ દઈએ ચલો। તો ગાઈસ આજે તો બહુ બધા કપડાં છે તો આપણે કપડાં ધોવાના છે। અરે મારો ફોન પડી જાત તો હમણાં પાણીમાં ફોન પડી જાત મારો। તો જો આજે તો બહુ બધા કપડાં છે તો આપણે કપડાં ધોવાના છે તો ફટાફટ ધોઈ દઈએ। હજી રસોઈ પણ બાકી છે તો ચલો ફટાફટ કામ કરવું પડશે ને, મોડું થઈ જશે તો તમને ખબર હે ને મોડું થશે શું થશે, ભાગી થશે। એટલે આપણે કપડાં ધોઈ દઈએ ફટાફટ। ચલો કપડાં બતાવું તમને કેટલા હે। જો અડધા ધોઈ દીધા હે ને તો આટલા પડ્યા હે, અડધા ધોઈ દીધા હે। ચલો તો ધોઈ દઈએ ફટાફટ। તો અમારા અન્નુ તો સૂઈ ગયા છે તો આપણે ગાયો ભેંસોની જગ્યા તો ચોખ્ખી રાખવી જ પડે। તો અમારે બે દિવસે તબેલો ધોવાય છે તો આજે પણ 2 દિવસ પૂરા થઈ ગયા એટલે તબેલો ધોવાનો શરૂઆત થઈ ગઈ છે અને એન્ડિંગ પણ બહુ જલ્દી આવી જશે। તો ચલો તબેલો તો ધોવાય છે, આપણે બીજું કામ છે તો ચલો। તો ગાઈસ અમે આવી ગયા છીએ તબેલામાં અને તબેલો ધોવાય છે। અમારા સિસ્ટર ઇન લો તબેલો ધોવે છે। હાય ઓય હું આવું, હું ભેંસ જોડે જાઉં। હાય હાય હાય। જો ખબર પડી ગઈ ને એની હું ફેવરેટ હું એટલે એને ખબર પડી જાય। આવી ગઈ છું હું, શું કરીશું આવવાની। હાય ગાઈસ બોલો। તો રાજભાઈ તો અમારા ટ્રેક્ટર પર આવીને બેસી ગયા છે। શું કરે બેટું? તૂટી ગયો મને ખબર, તું અડતો નહીં હા ને? અચ્છા બચ્ચો है મારું તો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। તો રાજભાઈ તો અમારા આમથી આમ ફરે અને તબેલો ધોવાય જ છે તો ચલો હવે આપણે દિનેશભાઈ હાય। તો ગાઈસ આપણે ખુશી કપડાં ધોઈ ગયા છે તો હવે આપણે બનાવવાની છે રસોઈ। તો રસોઈ અમે તમને કહેશું નહીં કે આજે શું બનાવીએ છીએ, સરપ્રાઈઝ બની જશે એટલે બતાવશું। ચલો તો કપડાં આપણા ધોવાઈ ગયા છે તો સૂકવી દીધા છે તો હવે કરશું આપણે રસોઈ। તો રસોઈ તો એમાં આપણે બનાવી છે કઢી, રોટલા, પાપડ, વેફર। રાજભાઈ તો અમારા બેસી ગયા છે જમવા માટે અને હા લાસ્ટ વસ્તુ રહી ગઈ ભાત વઘારેલા। તો ગાઈસ સવારમાં અમે માવો બનાવ્યો હતો તો ખાવો હોય તો આવતા રહો। બધો માવો તમને નહીં બતાવીએ ભાઈ, વધારે ના બતાવે ને, આટલો ખાવો હોય જો કેવું બન્યું। તો માવો કેવો લાગે છે જો। તો ગાઈસ ઘડિયાળમાં વાગ્યો છે 1 અને અમારે વાસણ બાકી છે તો વાસણ ઘસી લઈએ। આજે અમારા સિસ્ટર ઇનલોનું ટોપ સીવવાનું છે તો આપણે સીવવાનું છે ને તો ફટાફટ વાસણ ઘસી દઈએ। ચલો શું બોલે બેટું? હવે હુઈ જા બેટા। રાજભાઈ જો ખરા બપોરના અહીંયા શું કરે રાત? તું કોઈ નહીં કરવું તો અહીંયા કેમ આવ્યો બેટા? તું દાદી પે ચાલ, દાદી પે હુઈ જા મારી દીકો। ચાલ ચાલ મારી દીકો ડાયો હે અહીંયા તો હે બાવો આવે તો લઈને જશે દીના। આપણે હેડો આપણે જાઓ। ગાઈસ ફાઇનલી કામ બધું પતી ગયું છે। બપોરની મોજ તો તમે જોઈ શકો છો તો તમને બતાવી દઈએ બપોરનું વાતાવરણ। પછી આપણે થોડું કામ છે તો એ કામ કરવાનું છે તો જોઈ લો। અમારી ગાયો ભેંસો દેખાય આવી રીતે જ બતાવવાનું ગોળ તો આવી ગયું।
તો ચલો હવે આપણે થોડું કામ કરી લઈએ. ચલો. તો ગાઈઝ આપણે સીવીએ છીએ મારા સિસ્ટર ઇનલો માટે ટોપ. તો ચલો સીવી દઈએ ફટાફટ. તો ગાઈઝ ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 ને અમે આવી ગયા છીએ ખેતરમાં. તો ખેતરનો નજારો તો જોઈ લો, બહુ સારો છે. તો આપણે સાર વાઢવાની છે, તો ચલો વાઢી દઈએ. અને રાજભાઈ જીદ કરે છે, તો આપણે રાજને પહેલાં મનાઈ લઈએ. ચલો. કે જાય તું? હા, રમકડા અહીંયા ના મળે. ચાલ આપું હેઠ, પછી અહીંયા દાદીભાઈ રમજો. હો, ઘરે મત આવે, અહીંયા મત આવજે, ખેતરમાં. તો ગાઈસ અમારી સાર વઢાઈ ગઈ છે. ઘડિયાળમાં વાગી ગયા 4. તો આજે તો તમને બતાવીએ અમે કેટલી વાઢી સાર. જો રૂકો. તો આ તો બધી મેં જ વાઢીએ ભાઈ આજ તો, એટલે તમે મને શાબાશી આપી શકો છો સાર જોઈને કેટલી વાઢીએ. તો જોઈ લીધી. તો ચલો હવે આપણે જઈશું ઘરે. હવે શું કરવાનું છે તમને ખબર હશે ને. તો આપણે તો ખાલી તગારું લઈને જવાનું હોય, દિનેશભાઈ લાવશે. બરાબર છે. તો ચલો. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 4:30 અને અમારી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો ચલો ડ્યુટી આપણે નિભાવશું પાક્કું. ચલો. તો ગાઈસ અમારું છેલ્લું તગારું છે, તો અમે છાણ નાખી દીધું. લાસ્ટ તગારું જોઈ શકો છો તમે. તો પતી ગયું. તો 5 વાગી ગયા છે. તો ચલો હવે ગાયો ભેંસોની સેવા કરવી પડશે આપણે. તો જય ગૌ માતા. ચલો. તો ગાઈસ હવે અમારા બટેકામાંથી ફુવારા કાઢવામાં આવી રહ્યા છે ભાઈ. તો તમને રાજ બતાવું, જો દેખાય છે એ જાય ને રાજે. તો એ ભાઈ એના દાદાના પાછળ પાછળ જાય છે, જુઓ તમે. તો ગાઈસ અમે આવી ગયા છીએ. અને 5 ટાંકા જોડે હું કેમ આવું તમને ખબર જ હશે. આ 5 ટાંકા જોડે મારે કેમ આવવાનું હોય એક તમે મને જણાવો. એક તો તમને ખબર હશે કે આપણે ગાયો ભેંસો પાવાની હોય તો આવું છું. અને બીજું વિચારો વિચારો, ટાંકું કેમ આવું છું. સારું, તો કંઈ વાંધો નહીં. તમે લોકો તો મને કંઈ કહેવાના નથી, તમે કોમેન્ટમાં કહેજો. અને હું તગારું ધોવાની છું, તો ભાઈ ધોઈ નાખીએ. તમારી કોમેન્ટની રાહ જોઈને બેસું તો કામ નહીં આવે. તો ચાલો ભાઈ, આ કામ કરવામાં મને બહુ જ મજા આવે છે. અને સ્પેશિયલી ગાયો ભેંસોનું કામ કરવાનું. ભાઈ અમે તો સિટીમાં મોટા થયા એટલે અમે તો આવું બધું જોયું નથી, પરંતુ તો પણ અમે બધું જોઈ જોઈને શીખીએ છીએ. કેમ કે આપણે શીખવામાં ભલાઈ છે. શીખેલા હોય ને તો ક્યારેય કંઈ મેણું ના મળે આપણને. અને ગાયો ભેંસોનું કામ કરીએ ને તો આ તો કામધેનું કહેવાય, આપણા કામધેનું. તો ફાયદો શું કે ઘરેના ઘરે પછી દૂધ પીવા આપણને સારું મળે. આપણે થેલીનું દૂધ ના પીવું પડે. પ્લસ ખાતર આપણા ઘરનું છે કે નહીં. કેટલા બધા ફાયદા થાય. એટલા માટે ગાયો ભેંસો ભલે આપણે તો કેવું ના કે વધારે હોવી જોઈએ, ઓછી પણ હોય તો પણ ચાલે, પણ કરવાનું. ગાયો ભેંસોનું કામ કરવાનું, શીખવાનું. જેને ના આવડતું હોય એને હું સલાહ આપું છું કે તમે મન લગાવીને શીખશો ને તો તમને બધાને આવડશે. એવું કોઈ કામ નથી કે જે આપણને ના આવડે. તો આપણે શીખશું તો આપણને બધું જ આવડશે. તો જેને ના આવડતું હોય કદાચ આ વિડીયો જોઈને એટલી સલાહ લેજો કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી કામ કરી લેવાનું. કામ કરવામાં મજા છે. અને સ્પેશિયલી આ કામ તો બધાથી સારું. આપણે જ બોસ ને આપણે જ માલિક. કોઈ આપણે મજૂરી કોઈ નહીં આ કરવી ના પડે. આપણે જાતે જ આપણા બોસ કહેવાઈએ. તો તમે પણ કામ કરજો બધા. અને ના આવડતું હોય તો શીખજો. તો આપણે આવી ગયા છીએ તબેલામાં. તો પવીબેન કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે. અને તબેલામાં અમે આવી ગયા. જો બતાવો ગોળ બહુ ભાઈ આમ દેખાઈ ગયું, જોઈ લો. તો ચલો. તો આજે તો ભાઈ આ ગાય નહીં સમજતી. અલી ફર ઓમ ફર, અલી ફર ના એ ફરતી નહીં. તો જો આજ તો આ ગાય હે ને અમાર,
તો ગાય એવી થઈ ગઈ, આ ભેંસ જેવી ને જેવી. શું કરું? રોજ રોજની બળણ આ તો મોટી મોટી. ફર ના ભાઈ, ફર ફર. ના પાડે યાર, તો આય ફરવાનું ના પાડે. શું કરું? મારી બેનપણી જોડે જવું હોય. ફર. નહીં ફરવું, એકવાર કહી દે નહીં ફરવું. ના હા નો જવાબ. નહીં ફરવું, જો કીધું ને એને નહીં ફરવું. નહીં જ ફરે, એનું જ ચલાવશે, આપણું ચાલવાનું નહીં. ચલો તો રહેવા દઈએ. ગાઈસ અમે ભાઈ રાજને લેવા જઈએ છીએ. રાજભાઈ અમારા ખેતરના ફુવારા ફરતા હતા ને, તો એ બી ફરવા લાગ્યા એ દૂર દૂર સુધી. તો આપણે લઈ આવીએ રાજને. ચલો હાથમાં મમ્મીને, રાજ મમ્મીના હાથમાં દેખ બચ્ચું, દેખ બચ્ચું આવ્યું એ મોરનું. એમ કરીને આપણે પકડવાના રાજને. તો ભાગે રાજ. રાજ નહીં આવતો. આવી ગયા ને. ચલો કર. તો અમારા સેલિબ્રિટી મોર આવ્યો છે ભાઈ. મોર જો તમને એવું લાગતું હશે કે હું રોજ રોજ મોર એકનો એક બતાવું છું. જો આજ લાઈવ મોર છે, જે તમને આગળ વિડીયો બતાવે ને લાઈવ મોર. તો ગાઈસ ગાય ભેંસો ધોવાઈ ગઈ છે. તો હવે આપણે ચા મૂકી દીધી સાંજની. ઘડિયાળમાં વાગી ગયા છે 6. તો ચલો ચા મૂકી દઈએ. તો ગાઈસ ચા મૂકી દીધી છે. તો ચલો હવે ચા પી લઈએ બધા. હવે લોરી, હા ગાડી લોરી ભાઈ. હવે ટક્કર નહીં લેવી. આપણે બાઈક થોડું. ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં, કેમ કે તમને ખબર જ છે કે મને ખેતર બહુ જ ગમે છે. કે ગમે ત્યારે ખેતરમાં જ જતી હોય નહીં. તો ભાઈ શું કરીએ, અમને જેવું કે ભાઈ આજે આ કરવું તો આપણે કરવું પડે. તો આપણે ખેતરમાં જવું પડે, એમાં કોઈ નવાઈ નથી. તો આપણને ઉતરતા આવડતું નથી, એટલે આપણે આ રસ્તાથી ઉતરી જશું. તો ઉતરી ગયા છીએ. તો આપણે જઈએ ક્યાં ખબર, ડુંગળી લેવા. ક્યાં વળી? પણ આજ કઢી નહીં બનાવવાની ભાઈ, ખાલી ડુંગળીનું શાક કરવાનું. કેમ કે શું કહેવાય, સાંજે રોટલા નથી કરવાના, રોટલી કરવાની છે આજે. તો આપણે ડુંગળી લઈ લઈએ, ડુંગળીનું શાક બનાવશું મસ્ત મજીનું, એકદમ મસ્ત મજાનું. સોરી, અને રોટલી કરશું. તો ફાઇન છે. મારો આઈડિયા કેવો લાગ્યો તમને? તો ચલો આપણે ઉખેડી દઈએ ડુંગળી. આજ જાજી ઉખેડવી પડશે. તો ચલો કામ પર લાગી જઈએ ફટાફટ. વાતો નહીં. તો આટલી ડુંગળી શાક થઈ રહી? નહીં થાય તો હજી બે ઉખેડી દઈએ. ચલો ને ભાઈ. બસ હવે તો થઈ રહેશે. તો આ ભાઈ ઉખેડી દીધી છે. હવે ભાઈ ડુંગળી સુકાવા માંડી, કેમ કે પછી થોડા દિવસોમાં તો કાઢવી પડશે આને. શાક કરીને ખાઈ લઈએ, કેમ કે આ ડુંગળી એટલી બધી બેઠી નથી વધારે. જો બટેકા તો હવે આ શું કહેવાય એને ખબર? બાણ કહેવાય, એવું જ કંઈક કહેવાય. મમ્મીજી કહેતા હતા. તો હવે આ લીલુંછમ ખેતર છે, પણ થોડી થોડી જગ્યાએ હવે સુકાવા લાગ્યું છે. તો આ પહેલાં કાપવા પડશે, પછી બટેકા નીકાળવામાં આવશે. એટલે હજી 15 દિવસ ઊભા રહેશે, પછી બટેકા નીકળી જશે. તો સાંજનો માહોલ જોઈ લો તમે. हमारा घर जो तुमने बताऊँ, ये हमारा हाउस है. मारो जो भाई दूर थी नज़ारो केवो लागे छे. अमरा घरनु बेकग्राउंड, अमारू घर ज कोई बेकग्राउंड तो ना ज कहेवाय, मारू बेकग्राउंड कहेवाय, केम के हूँ अहींया ऊभी छुं एटले. तो जोई लो मस्त मजाना झाड़ छे अने अमारू मस्त मजानुं आ खेतर.
તો તમને મારા જોડે જોવો હોય માહોલ તો જોઈ લો ભાઈ, માહોલ, સોરી મને બોલવા મિસ્ટેક થઈ ગઈ, તો જોઈ લો અને મારા ઘરનો વ્યૂ બતાવી દઉં. ધીસ ઇઝ માય હાઉસ. તો મારું ઘર. હવે ચલો ડુંગળી ઉખેડી દીધી. અહીંયા કેવી રીતે ચાલવાનું થાય? આમાં એવું થાય. એ દિવસે તો આપણે 5 રૂપિયા બચાવ્યા હતા, તો આજ આપણે કેટલા બચાવ્યા તમને ખબર પડતી હશે ને? એ મમ્મી, તો આજે કેટલા રૂપિયા બચાવ્યા આપણે? તમને લોકોને ખબર પડતી હોય તો કહી દો ભાઈ. લીલી ડુંગળી જે લેવા જતું હશે એને ખબર હશે કે આપણે કેટલા રૂપિયા બચાવી દીધા. ચલો ભાઈ, તમારી કોમેન્ટની અમે રાહ નહીં જોઈએ, અમે જઈશું ઘર તરફ. ચલો, તો અમારો રસ્તો અમે અને ચલો ઘર તરફ. તો જતા રહીએ હવે ફટાફટ ઘર તરફ. આને હે કાપી બહુ મુશ્કેલ હે, મને નહીં ગમતી, ઓછી ગમે, કાપી દઈએ. ચલો. બસ મૂકી દો. હવે હાથ જોડો, બે હાથ. હવે કોઈ જય ગોગા મહારાજ, જય શિકોતરમાં, જય સધીમાં, હા જય તુલસીમાં, ભલું કરજો કે ડોન્ટ ટચ, તોડાય નહીં તુલસી, પાપ લાગે, સોરી કહી દે. હા તો ચલો હાથ જોડ દે. હવે હાથ જોડ દે, હાથ જોડ બેટા. આ તુલસી માં હે, કોણે? હા તો સોરી કહી દે. હવે હા નહીં પડે. ચલો હવે ઘરે ચલો. હા, તો આપણે બનાવીએ છીએ લીલી ડુંગળીનું શાક. લોટ બાંધી દીધો છે, વલોણું કરવાનું છે ભાઈ. આજ તો સાંજના કરી લઈએ. હવે બેસી જઈએ જમવા. તો જો ભાઈ જમીને હું તો તોડીને ખાઉં છું, તમે કેમ ખાઓ છો? તો હવે ઘી બનાવી દઈએ. તો ગાઈસ અમારું ફાઇનલી બધું જ કામ પૂરું થઈ ગયું છે. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરશું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.